હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 3 અલગ અલગ રીતે ચણાના ઢોસાની રેસિપી. જેના માટે અહીંયા મેં 1 કપ બાફેલા ચણા લઈ લીધા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લેવાના છે. તેની અંદર 1 કપ જેટલી સૂજી એડ કરી દેવાની છે. અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર મસાલા કરવાના છે. તો 4 થી 5 કલી લસણની એડ કરવાની છે. જીરું, મીઠું, લીમડાના પાન એડ કરવાના છે અને 1 કપ જેટલું પાણી એડ કરીને આપણે તેને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. હવે આ પેસ્ટને આપણે બીજા બોલમાં કાઢી નાખવાની છે. તેની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી દેવાની છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અડધો કપ જેટલું પાણી બીજું એડ કરીને તેની આ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી રાખી દેવાની છે. ઢોસાનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા ચોપ કરેલો કાંદો, ચોપ કરેલું શિમલું, ચોપ કરેલું ગાજર અને પનીર એડ કરી દેવાનું છે. અડધી ચમચી જેટલું મીઠું, ત્યાર પછી મરી પાવડર એડ કરવાનો છે અને ચીલી ફ્લેક્સ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તેને એમના સાઈડ પર મૂકી ઢોસાનો ટબો લઈ લેવાનો છે. તેની ઉપર પાણી સ્પ્રિંકલ કરીને 1 ચમચા જેટલું બેટર લઈને આપણે તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. એક સાઈડ ઢોસો થાય એટલે તેની ઉપર તેલ, બટર અથવા તો ઘી તમે કંઈ પણ એડ કરી શકો છો. ત્યાર પછી નીચેથી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે ઢોસાને લઈ લેવાનો છે. આ રીતે સાદો ઢોસો બનાવીને રેડી કરી શકાય છે. ત્યાર પછી બીજો ઢોસો બનાવવાનો છે. તો બેટર લઈને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવતા રહેવાનું છે. ઘી, બટર કે તેલ કંઈ પણ એડ કરીને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. ઉપરથી શેઝવાન સોસ એડ કરવાનો છે. તો આ રીતે તમે શેઝવાન ઢોસો પણ બનાવીને રેડી કરી શકો છો. નીચેની સપાટી બ્રાઉન થાય એટલે આપણે ઢોસાને લઈ લેવાનો છે. ત્યાર પછી ત્રીજી રીતે આપણે બનાવવાનો છે. તો બેટરને આ જ રીતે સ્પ્રેડ કરવાનું છે. તેલ કે બટર તમારે એડ કરીને તેની ઉપર શેઝવાન સોસ એડ કરવાનો છે અને આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે આપણે સ્ટફિંગ એની ઉપર એડ કરી દેવાનું છે. નીચે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે ઢોસાને આ રીતે લઈ લેવાનો છે. તો 3 અલગ અલગ રીતે આપણે હેલ્ધી ઢોસા બનાવીને રેડી કરી દેવાના છે. શેઝવાન ઢોસો, સાદો ઢોસો અને સ્ટફિંગવાળો ઢોસો બનાવીને રેડી કરી શકો છો. એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય. એન્જોય.